મારું નામ બંધન વ્યાસ છે। અમે શ્રી રોકડિયા હનુમાન મંદિરના પૂજારી તરીકે સેવા આપી રહ્યો છું। વર્ષો પરંપરાગત મારી છઠ્ઠી પેઢી છે। અહીંયા 400 વર્ષ આ જૂનું મંદિર છે, તેમાં અમે સેવા આપીએ છીએ। એની જોડે અને મારા શ્રીના દીકરા મારા ભાઈએ મને કહ્યું હતું કે ભાઈ તું જીમ બીમ કર, હનુમાનજીની સેવા કરે છે તો પછી મેં જીમ ચાલુ કર્યું અને એની જોડે જોડે હું ધીરે ધીરે કોમ્પિટિશન રમતો થયો। કોમ્પિટિશન રમવામાં આ મારું ઇન્ટરનેશનલ ફર્સ્ટ હતું, પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ સેકન્ડ હતી। ગયા વર્ષે હૈદરાબાદમાં હું વર્લ્ડ ચેમ્પિયનશિપ રમેલો, તેમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મળેલું હતું। આ વર્ષે ઇન્ટરનેશનલ બહાર જઈને અમે જે રમ્યા છે તેમાં ઇન્કલાઇન બેન્ચની અંદર મને ગોલ્ડ મેડલ અને સ્ટેન્ડ લિફ્ટિંગની અંદર સિલ્વર મેડલ મને મળ્યું છે। મને ખૂબ આનંદ થાય છે। આની જોડે હું મંદિરની પણ સેવા કરું છું, પૂજા પાઠ કરું છું, સવારે મંદિરની સેવા કરું છું, સાંજે ટાઈમ કાઢી અને 3-4 કલાક હું જીમમાં જઈને હું મહેનત કરું છું। ગયા વર્ષે તો મારે હાથમાં ઈજા હતી, પણ એ ઈજા ડૉક્ટરે મને ના પાડી હતી કે વજન ઉંચકવાનું નથી તમારે બહુ। ફિઝિયો પાસે જઈ ફિઝિયોથેરાપીની બધી ટ્રીટમેન્ટ કરાવી અને આ વર્ષે એ જે મારા ખભાની ઈજા હતી એ જ ઇન્કલાઇન બેન્ચની અંદર મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, એટલે મને ખૂબ આનંદ થાય છે। બીજું અમે રહ્યા બ્રાહ્મણ। અમારે ડાયટ કરવું પડે, પ્યોર વેજ છે, એટલે ઘરે જ અમે તો સવારે પ્રોટીન પાવડર બનાવીએ છીએ। ચણા છે, કેળા છે, ખજૂર છે, દૂધ, એનું પ્રોટીન પીએ છીએ। લીલોતરી શાકભાજી અને એ બધું ખાઈને અમે ડાયટ પણ કરીએ છીએ, કારણ કે અમારી સામે તો મીઠાઈ મેવા બહુ આવે, પણ એ બધું છોડીને પણ અમે આ ડાયટ કરી રાખ્યું છે અને ખૂબ મહેનત કરીએ છીએ। અને આગળ ને આગળ હજુ પણ એવું છે કે આગળ ને આગળ વધીએ અને આગળ ભારતનું નામ રોશન કરીએ, દેશનું નામ રોશન કરીએ, આપણા સુરતનું નામ રોશન કરીએ, એવી એક મનમાં ઈચ્છા છે। અને આજની યુવા પેઢી છે તેને પણ એક ખાસ એ છે કે ભાઈ તમે પણ જે બધા વ્યસન તરફ જઈ રહ્યા છો તે વ્યસન છોડી અને તમે પણ આ રીતે જીમ છે, કોઈ પણ રમતગમત ક્ષેત્રે તમારું નામ કરો અને આગળ વધો। આ રીતે કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને દેશનું પણ નામ થશે। હા, મને ડૉક્ટરે ના પાડી હતી, પણ એ ડૉક્ટરે ના પાડી હોવા છતાં મારે રમવું જ હતું। મારી અંદર એક એવું હતું કે મારે આ રમીને કોઈ પણ રીતે મારે મેડલ મેળવવું જ છે। તો એ આજે બધી ટ્રીટમેન્ટ કરાવીને હું એક મેડલ એની અંદર ગોલ્ડ મેડલ લઈને આવ્યો છું। હું દરરોજ અહીં જિમ્નેશિયન મારું આ જીમ છે એની અંદર દરરોજ જ 6 થી 8, 8:30, 9 વાગ્યા સુધી મહેનત કરું છું। અને મહેનત કરીને આ જે કંઈ પણ કોમ્પિટિશન છે તેને માટેની બધી જ હું તૈયારી અહીં કરું છું। હેક લિફ્ટ છે, ડેડ લિફ્ટ છે। બાયસેપ છે। બધી જ મહેનત હું અહીં કરું છું આવીને, અને આ જે મહેનત કરું છું તેને લીધે જ કઝાકિસ્તાનમાં જે વર્લ્ડ સ્ટેન્ડ લિફ્ટિંગ થઈ હતી એમાં ગોલ્ડ મેડલ અને મેં સિલ્વર મેડલ મેળવ્યું છે, કે જે મેં અત્યારે આ પહેરેલું છે એ ગોલ્ડ અને સિલ્વર આ બધી મહેનતને લીધે છે। અને એવરી ડે હું અહીં જીમની અંદર 6 થી 9 હું આ મહેનત કરું છું। करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है।
कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीने की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। हार मान शान या जान खाओ दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड